નમસ્તે દોસ્તો, આજે આપણે પહોંચી ચૂક્યા છે ગિરનાર અને ગિરનાર ઉપરથી આપણે સનરાઈઝ કેવો દેખાવાનો છે તે તમને બતાવવાના છે. તે ઉપરાંત તમે સનરાઈઝ માટે કેવા ટાઈમે જશો, કેવી રીતે પહોંચશો અને ક્યાં રોકાશો, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છે. મારો વિડીયો પૂરેપૂરો જરૂર જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ના ભૂલતા. નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે જુનાગઢ તળેટીએ. જુનાગઢ બસ સ્ટેન્ડથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. ઓટો દ્વારા તમને 30 રૂપિયામાં અહીંયા સુધી પહોંચાડતા હોય છે. ભવનાથ તળેટીમાં બહુ બધી ધર્મશાળાઓ તમને જોવા મળતી હોય છે. તે ઉપરાંત હોટલો પણ તમને જોવા મળી જશે. હોટલનો ભાવ 1500 રૂપિયા આસપાસ હોય છે, ત્યારે ધર્મશાળાનો થોડોક ઓછો હોય છે. આપણે હિન્દુ સનાતન ધર્મશાળામાં રોકાયા, જે જૈન ધર્મશાળાની બિલકુલ સામે આવેલી છે. દોસ્તો, અમે જે જુનાગઢમાં જે ધર્મશાળામાં રોકાયા હતા તે હિન્દુ સનાતન ધર્મશાળા હતી. અને ત્યાંનો રૂમ તમને હું બતાવી દઉં કે આ ટાઈપનો તમને રૂમ જોવા મળતો હોય છે. એ કંઈક સીટી તમને 2 મળી જતી હોય છે, ઓઢવાનું તકિયા 2 ખુરશી મળી જતી હોય છે, ટીપાઈ મળી જતી, કાચ મળી જતો હોય છે. આ ટાઈપનો તમને રૂમ જોવા મળતો હોય છે. અને ઉપરની સાઈડ તમને ફેન અને લાઇટ મળી જતી હોય. અહીંયા એક જ પ્લગ મળતો હોય છે તમને. અહીંયાની રૂમની પ્રાઇસની વાત કરીએ તો પર રૂમના 150 રૂપિયા, જેમાં વોશરૂમ અને બાથરૂમ ઇન્ક્લુડ નથી હોતું. બીજો હોય તો 300 રૂપિયાવાળો રૂમ, જેમાં તમને બાથરૂમ અને વોશરૂમ ઇન્ક્લુડ હોય છે અને 1-2 જણની માટે સીટી મળી જતી હોય છે. તે ઉપરાંત જો તમે એસી લેવા માંગતો હો તો 600 રૂપિયા તમને એસી રૂમ મળતો હોય છે અહીંયા, અને એમાં અટેચ વોશરૂમ અને બાથરૂમ મળી જતું હોય છે. તમે અલગથી પથારી અંદર નાખવા માંગતો હો તેના અલગથી ચાર્જ લેવામાં આવતા હોય છે. તે ઉપરાંત અહીંયા રાતના 12 થી 4 બંધ રહેતી હોય છે. મંદિરથી બહાર નહીં જઈ શકતા અને બહારથી અંદર નથી આવી શકતા, તે વાતનું ખાસ ધ્યાન રાખજો. નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર ઉપર આપણે 909 પગથિયાં ચડવાના છીએ. અને અર્લી મોર્નિંગ આપણે 4 વાગ્યાની સીડીઓ ચડવાનું ચાલુ કરવાના છીએ, કારણ કે આપણે સનરાઈઝ જોવાનો પ્લાન છે આપણો. તો ટ્રાય કરીશું કે આપણે અંબાજી હતા તો ગુરુ શિખર 7-7:30 સુધી પહોંચીએ છીએ, કારણ કે અહીંયા 7:30 આજુબાજુ સનરાઈઝ થતો હોય છે. તો તે ટાઈમે આપણે પહોંચવાનો પ્લાન છે. અને રાત્રે તમે જો ટ્રેકિંગ એવું કરતા હો તો તમે આ ટાઈપની કંઈક લાઇટનો પણ યુઝ કરી શકો છો, જે તમને એમેઝોન અથવા ફ્લિપકાર્ટમાં મળી રહે છે. જેને લીધે તમે રાત ટ્રેકિંગ કરતા હો તો આ તમને થોડુંક સારું રહેશે. આની ફોકસ તમને હું ટ્રેકિંગ ટાઈમે બતાવીશ કેવું દેખાતું હોય છે. દોસ્તો, તમે ભવનાથ તળેટી રોકાયા છો, બહુ સારું રહેશે. સવારના 4 વાગતા તમે અહીંયાથી ટ્રેકિંગ ચાલુ કરી શકો. સનરાઈઝ માટે જઈ રહ્યા છો તો સવારે 4 વાગે આસપાસ તમે અહીંથી ટ્રેકિંગ ચાલુ કરી દેજો. અહીંથી આપણે ચેકિંગ એવું કરતા હોય તો પ્લાસ્ટિકની બોટલો તદ્દન મનાઈ છે ઉપર લઈ જવાની. તો તમે આવી રહ્યા છો તો સ્ટીલની બોટલ કે એવું પાણીની બોટલો લઈને આવજો. અહીંયા તમને દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો જોવા મળી જવાના છે. આપણે જે લાઇટ લીધી તે લાઇટ તમે અજોડ જોઈ રહ્યા છો. તમે ચાલી રહ્યો તમારા 2 થી 5 ફૂટ સુધી આ લાંબુ લાઇટ તમને જોવા મળશે. તમે આસાની રીતે આ લાઇટનો યુઝ કરી શકો છો. દોસ્તો, આનું ચાર્જિંગ 1 કલાક સુધી ટક્યું હતું અને પાવર બેંકથી તમે ચાર્જ કરી શકો છો. પાવર બેંક લગાવ્યા તરત જ ચાલુ થઈ જતી હોય છે. દોસ્તો, સીડીઓ ચડતી વખતે તે ઉપરાંત ભવનાથ તળેટી ઉપર તમને લાકડીને એવું મળી રહેતી હોય છે. 20 થી 30 રૂપિયામાં તમને લાકડી મળી રહેતી હોય છે. તે પણ તમે અહીંથી પરચેસ કરી શકતા હોવ છો. આપણે રાતના સમયે ટ્રેકિંગ કરી રહ્યા છીએ તો જોઈ રહ્યા છો બહુ લાંબા અંતર તમને લાઇટના પિલરો જોવા મળતા હોય છે. લાઇટ બહુ ઓછી હોય છે. તો તમે આવી રહ્યા છો ટોર્ચ એવું સાથે રાખજો, કારણ કે એવું સાથે હશે તો તમે સીડીઓ ચડવામાં વધારે આસાની રહેશે. અહીંયા થોડા અંતરે તમે કેટલા પગથિયાઓ ચડ્યા કાઉન્ટ લખેલું તમને જોવા મળતું હોય છે. સીડીના પગથિયા જુઓ તો થોડા બહુ મોટા નાની સાઈઝના તમને સીડીઓના પગથિયા જોવા મળતા હોય છે. અને રાતના સમયે પણ અહીંયા બધી લીંબુ શરબતની, સોડાની એવી દુકાનો તમને ઓપન જોવા મળી રહેતી હોય છે. રાતના તમે કંઈક જુનાગઢનો કંઈક આવો વ્યૂ તમને જોવા મળતો છે. તમે જોડે જુનાગઢનો પૂરો રાતનો વ્યૂ તમે જોઈ રહ્યા છો. આ તમે નીચેની સીડીઓ જોઈ રહ્યા છો. આપણે આ લાઇટોથી તમે જોઈ રહ્યા છો તે સીડીઓ દ્વારા આપણે ઉપર સુધી પહોંચ્યા છીએ. ગુરુ દત્તાત્રેય મંદિર રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી બંધ હોય છે. અને રાતે તમે ટ્રેકિંગ કરતા સવારે પહોંચશો તો સવારની આરતી તમે કરી શકતા હોવ છો. દોસ્તો, અહીંયા તમે કેટલાક જોઈ રહ્યા છો, કેટલાક દેવી દેવતાઓના મંદિરો તમને અહીંયા જોવા મળતા હોય છે. તેના દર્શન કરીને આગળ તમે વધી શકો છો. દોસ્તો, નીચે ચડીને 4000 સ્ટેપ સુધી આપણે પહોંચ્યું ત્યાં તમને આ ગેટ જોવા મળતો હોય, જ્યાં જૈન મંદિરો આવેલા છે. 4000 સ્ટેપે તમને જૈન મંદિર જોવા મળતા હોય છે. અને અમે અહીંયા પહોંચ્યા 6:15 આસપાસ
થઈ ગઈ હતી જૈન મંદિર સુધી પહોંચતા. તમને અહીંયા જૈન મંદિરો જોવા મળે, બહુ બધા જૈન મંદિરો આવેલા છે. અહીંયા જૈન ધર્મશાળા પણ આવેલી છે. આ રાતનો નજારો જોઈ રહ્યા છો જૈન મંદિરોનો, તમને આવું દેખાય. સ્વસ્થ તો દેખાતું નહીં રહ્યું, પરંતુ જો તમે દિવસે આવી રહ્યા છો તો આ ટાઈપનો તમને દિવસનો નજારો તમને જૈન મંદિરો જોવા મળવાનો છે. બહુ બધા મંદિરો તમે અહીંયા જોઈ રહ્યા છો. દોસ્તો જૈન મંદિર અંબાજી માતાનું મંદિર 1000 સ્ટેપ છે અને અહીંયા અમારે પહોંચતા 7 જેવો ટાઈમ થઈ ગયો હતો. રાતના સમયે તમને આવો નજારો તમને અહીંયા જોવા મળતો હોય છે. જૂનાગઢનો બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે. તમે આ નજારો જોઈ રહ્યા છો દિવસના ટાઈમનો. અંબાજીનું મંદિર દિવસે તમને આવું જોવા મળતું છે. અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉ નથી, એટલે અંદરથી તમને બતાવી નહીં શકીએ. અહીંયા સુધી પહોંચવા માટે તમે રોપવે દ્વારા પણ તમે અહીંયા સુધી આવી શકો છો. અંબાજી મંદિરની બિલકુલ બાજુમાં તમને અહીંયા શિવલિંગ જોવા મળી જતું હોય છે, તો તેના દર્શન કરી લેજો. દોસ્તો તમે અહીંયા મંદિર જોડે મંદિરની બિલકુલ બાજુમાં તમે ખાણીપીણીના સ્ટોલ જોવા મળી જતા હોય છે. તે ઉપરાંત તમે જો રોપવે દ્વારા આવી રહ્યા છો અને તમે જઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેય, તો અહીંથી તમને લાકડીઓ પણ મળી રહી છે. તો લાકડીઓ તમને પરચેસ કરવી હોય તો કરી શકો છો. દોસ્તો તમે અંબાજી સુધી રોપવે દ્વારા આવી શકો છો. જેનું શું ભાડું છે ને શું ટાઈમિંગ છે તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. આ રોપવે એશિયાનો સૌથી મોટો રોપવેમાંનો એક રોપવે છે. અંબાજી મંદિરની બિલકુલ પાછળની સાઈડ તમને આ મોટી જગ્યા જોવા મળી છે. ત્યાં પણ કેટલીક ફૂડની એની દુકાનો તમને જોવા મળી જશે. તે ઉપરાંત તમે અહીંયા બેસી પણ શકો છો. તેથી તમને સનરાઈઝનો આવો વ્યૂ જોવા મળતો છે. કોઈ પ્રોપર વ્યૂ જોવા નથી મળતો. અમે 7-10 સુધી અહીંયા ઊભા રહ્યા, પણ અમને એવું લાગ્યું કે અહીંથી સારો વ્યૂ નહીં આવે. ગુરુ ગોરખની ટેમ્પલ સુધી ગુરુ ગોરખની ટેમ્પલ પહોંચીને તમને ઓર વધારે સારો વ્યૂ જોવા મળશે. અત્યારે તમે આ જોડે સામે જે મંદિર છે એ ગુરુ ગોરખનાથનું મંદિર તમને જોવા રહ્યા છો અને ત્યાંથી અહીંયા આવો વ્યૂ તમને જોવા મળશે અંબાજી મંદિરથી ગુરુ ગોરખનાથ. ગુરુ ગોરખનાથ મંદિરની બિલકુલ પાછળની સાઈડ સનરાઈઝ થતો હોય છે એટલે વ્યૂ એટલો બધો સારો નહીં આવે. સનરાઈઝ માટે તમારે ત્યાં જવું પડશે. અમે 7-5 સુધી અહીંયા રોકાયા હતા અને અહીંથી સીડીઓ બહુ ઓછી છે ગુરુ ગોરખનાથ જવા માટેની, તો તમે 10 થી 15 મિનિટમાં ગુરુ ગોરખનાથ સુધી પહોંચી જશો. અને સનરાઈઝનો ટાઈમ છે કે 7:20 આજુબાજુ સનરાઈઝ થતો હોય છે. ગુરુ ગોરખનાથ સુધી પહોંચવા માટેની એટલી બધી સીડીઓ નથી, થોડુંક ચાલવાનો રસ્તો છે. તે ઉપરાંત સીડીઓ તમને અહીંયા જોવા મળશે. આપણે પહોંચી ચૂકીએ છીએ ગુરુ ગોરખનાથ મંદિર. તમે ઉપરની સાઈડ જોઈ રહ્યા છો જે છે ગુરુ ગોરખનાથનું મંદિર તમે જોઈ રહ્યા છો. તમે આ જો શ્રી રામાપીર ચરણ પાદુકા તેના દર્શન તમે કરી લો. આ તમે ગુરુ ગોરખનાથજીના દર્શન કરી રહ્યા છો. અહીંયા એક ગુફા આવેલી છે. આ ગુફાની તમે આરપાર પસાર થતા હોય છો, તમે જેટલા પણ પાપ કરે ધોવાઈ જતા હોય એવું કહેવામાં આવે. લોકો તમને અહીંથી પસાર થતા પણ જોવા મળી જશે, જે ગુરુ ગોરખનાથ મંદિરની બિલકુલ બાજુમાં જ આવેલું છે. દોસ્તો અમે 7:20 આસપાસ અહીંયા પહોંચી ચૂક્યા છે. જે વ્યૂ પોઈન્ટ આવેલું છે ગુરુ ગોરખનાથથી થોડાક જ આગળ જશો ત્યાં તમને ગુરુ દત્તાત્રેયનું મંદિર જોવા મળશે. તે ઉપરાંત સનરાઈઝ અહીંયા ખૂબસૂરત જોવા મળી જવાનો છે. તો તમારે સનરાઈઝ જોવો તો રાતના 4 વાગે તમે ટ્રેકિંગ ચાલુ કરશો તો 7:20 સુધીમાં તમે અહીંયા પહોંચી જશો. અહીંયા પહોંચ્યા પછી તમને આ ટાઈપનો ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે. દોસ્તો તમે વ્યૂ જોઈ રહ્યા છો, અમે ગુરુ દત્તાત્રેય મંદિર સનરાઈઝ થઈ ચૂક્યો છે અને આ ટાઈપનો વ્યૂ તમને અહીંયા સવારમાં જોવા મળતો હોય છે. અલગ જ અનુભવ થતો હોય છે તમને અહીંયા આવી રહ્યા છો.
દોસ્તો હવે આપણે ગુરુ દત્તાત્રેય મંદિર જવાનું છે અને ગુરુ દત્તાત્રેય મંદિર જવા માટે તમારે ગુરુ શિખરથી તમારે પગથિયા નીચે સાઈડ ઉતરવાના ચાલુ થતા હોય છે. તમે આ જોડે તો પગથિયા નીચે સાઈડ જતા હોય છે, આગળ વધતા હોય છે. અહીંથી તમે પગથિયા જોઈ રહ્યા છો, અહીંથી નીચે ઉતરીને આપણે જે પગથિયા તમે જોઈ રહ્યા છો નીચે મંદિર સુધી ત્યાં એક ગેટ આવેલો છે. ત્યાં ગેટથી પાછા ઉપર આપણે જશું એટલે ગુરુ દત્તાત્રેય મંદિર સુધી આપણે પહોંચશું. અહીંની કંઈક આ ટાઈપની સીડીઓ તમને અહીંયા જોવા મળતી હોય છે. અહીંયા તમને ડોલીવાળાને એવો પણ જોવા મળી જતા હોય છે જે 4,000 5,000 અલગ અલગ ભાવ લેતા હોય છે. તે તમે અહીંયા જો ડોલી સીડીઓ ચડી ઉતર ના કરી શકતા હો તો ડોલી પણ કરી શકો છો. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેયનો ગેટ. અહીંથી 2 ગેટ છે. એક સાઈડ ઉપરની સાઈડ જવાય છે જે ગુરુ દત્તાત્રેય મંદિર સુધી જતો હોય છે. તે ઉપરાંત નીચેની સાઈડ તમે જોઈ રહ્યા છો જ્યાં અન્નક્ષેત્ર આવેલું ગુરુ દત્તાત્રેયનું, શ્રી ગુરુ દત્તાત્રેય સંસ્થા નીચેની સાઈડ આવેલી છે. આ ગેટથી આગળ વધતા અહીંયા કેટલીક સીડીઓ આવેલી છે બીજી, તે ચડીને આપણે ગુરુ દત્તાત્રેય મંદિર સુધી જવાનું છે. તમે ઉપરની સાઈડ જોઈ રહ્યા છો જે મંદિર છે ત્યાં સુધી આપણે પહોંચશું. અહીંયા પણ ઘણી બધી સીડીઓ આવેલી છે, તે ચડીને આપણે ત્યાં સુધી પહોંચવાના છીએ. તમે આ જોઈ રહ્યા છો પવન બહુ ફૂંકાઈ રહ્યો છે. અહીંયા આ બાજુ સાઈડ આવશો એટલે પવનને તમને વધારે અહીંયા જોવા મળવાનો છે. તમે તમારું ખાસ ધ્યાન રાખજો. દોસ્તો તમે મંદિર જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેય મંદિર. ત્યાં અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉ નથી એટલે તમને બહારથી તમને બતાવી દે આ ટાઈપનું મંદિર તમને અહીંયા જોવા મળતું હોય છે. દોસ્તો તમે આ મંદિર જો શ્રી ગૌમુખ ગંગા ગિરનાર જે જૈન મંદિરથી ઉપરની સાઈડ આવશો ત્યારે તમને આ જોવા મળશે. તમે જોયો છો ગૌમુખમાંથી પાણી પડતું શિવલિંગ ઉપર અને અહીંયા જૂની સીડીઓ આવેલી છે. જે મંદિરની થોડાક નીચે આવશો ત્યારે તમને આ સીડીઓ જોવા મળશે જે જૂનાગઢની જૂની સીડીઓ આવેલી છે. તમે ઉપરથી નીચેની સાઈડ આવશો યા ફિર જૈન મંદિરથી ઉપરની સાઈડ તમે આવી રહ્યા છો તો તમને આ સીડીઓ જોવા મળવાની છે.